વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર છે ને ભાગ્યેશ ભાઈ છે એક, એ તમને સવાલ પૂછે છે કે કાકા, બે માણસો કે બે વ્યક્તિઓ જયારે ઝઘડતા હોય તો આપણે એને છોડાવવાના કે પછી મજા લેવાની? આ સવાલમાં જ એને મજા લઈ લીધી છે. જો હા, તો તમારું કેવું ઇન્ટેન્શન છે એના ઉપર છે. તને કહું, આ મહેશ કરો ને મારો સાળો, હા, તે હમણાં કોઈક બે જણ ઝઘડતું હતું, ગાળા ગાળ કરે એકબીજાને. તો મહેશ તઈ ગયો અને ત્યાં જઈને ખબર નહીં એને શું કર્યું, પેલા બે જણ મારામારી પર આવી ગયેલા. મજા લેતો હતો લા મહેશ. એટલે તમારું ઇન્ટેન્શન શું છે એના ઉપર છે. એ વાત ખરી. હમણાં મારે પણ એવું થયેલું. હમણાં બે જણ હતા, બંને ડોહાઓ, બંનેની આંખમાં મોતિયા, દેખાય જ નહીં અમે કોણ છે એમ. હા, એ બે મોતિયા વાળા ઝઘડાવા મળે. અને આડે ધડ હાથ ફેરવે, હમી, કોઈને કશું વાગે નહીં, પણ આમ હો કરી નાખેલી. પછી હવે બંનેના આંખમાં મોતિયા, દેખાતું નતું. એટલે મેં શું કર્યું ખબર, મોટેથી એમ બોલ્યો, ઓહો, આ જેના હાથમાં ચપ્પુ છે ને એ જીતી જશે. એની મને બંને ભાગી ગયા. ધીસ ઇઝ ઇન્ટેન્શન. લા, મારું ઇન્ટેન્શન એમને છોડાવવાનું હતું, એટલા માટે એમ, સમજે તું? એ વાત સાચી. અને ઝઘડાનો એક નિયમ કહી દઉં, સાંભળી લે. શું? નાના બટકા છોકરાઓ હોય ને, આવડા તારા કમર પર આવતા હોય, હા, એ લોકો તો કોઈ દિવસ મગજમારી નહીં કરવાની. એમ કેમ એવું? એ બટકા હોય ને એટલે પથરો વહેલો ઊંચકી શકે. તું લોબો છે, તને વળતા વાર લાગે ત્યાં સુધી પેલો ઢીપ દઈને માર દે. આ તો ખરી થિયરી લાયા તો. આ તો એક નિયમ છે એમ. એટલે ભાગ્ય સમજી ગયો ભાઈ તું? હા, ભાગ્ય સમજી ગયો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio